ધોરણ 12 વિષય છે બાયોલોજી અને પ્રથમ પરીક્ષા 2024ની અંદર બ્લુપ્રિન્ટ એટલે કે તમારું જે પરીક્ષાનું માળખું છે એ કેવું હશે એની વાત કરવાના છે. બ્લુપ્રિન્ટ તો સરકારે આપી દીધી, પણ કયા વિભાગમાં શું પૂછવાનું છે એ આપણને ખબર નથી. તો આપણી પાસે કુલ 7 ચેપ્ટર્સ છે અને 4 વિભાગ છે. તો પહેલો, બીજું, ત્રીજું, એમ કુલ કેટલા ચેપ્ટર્સ છે? એમ કુલ 7 ચેપ્ટર્સ છે. અને 7 ચેપ્ટરમાંથી આપણને 100 માર્ક્સનું પેપર જે પૂછાવાનું છે એ કેવી રીતના પૂછાવાનું એ જોઈ લે. કારણ કે આની અંદર તમને ખબર છે 50 તો વિકલ્પો આવે, બરાબર. તો પહેલાં એમસીક્યુની વાત કરીએ. કેટલા એમસીક્યુ પૂછવાના છે? તો 50 કુલ એમસીક્યુ પૂછવાના છે. હવે આ 50 એમસીક્યુ ક્યાંથી પૂછાવાના એ જોઈ લે. તો જે ચેપ્ટર પહેલું છે એમાંથી 7 એમસીક્યુ, બીજા ચેપ્ટરમાંથી 6, ત્રીજામાંથી 7, ચોથામાંથી 6, પાંચમું ચેપ્ટર અગત્યનું એમાંથી 10 એમસીક્યુ, છઠ્ઠા ચેપ્ટરમાંથી 9 અને સાતમા ચેપ્ટરમાંથી 5. એમ કુલ જોવા જઈએ તો આપણને 50 એમસીક્યુ થઈ જાય. 5 ને 9 14, 14 ને 10 24, 24 ને 6 30, 30 ને 7 37, 37 ને 6 43, 43 ને 7 50. એટલે 50 એમસીક્યુ આપણા થઈ ગયા. અને આ પ્રમાણે આપણે 50 એમસીક્યુની તૈયારી કરીશું. ચલો, ત્યાર પછી વાત કરીએ. 50 એમસીક્યુ થઈ જાય ત્યાર પછી આપણને બીજું શું પૂછવાનું? તો 50 એમસીક્યુ પછી આપણને 2 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના. બીજા કયા પ્રશ્નો પૂછાવાના? 2 માર્ક્સના. હવે 2 માર્ક્સના પ્રશ્નો કેટલા પૂછાવાના? પછી 3 માર્ક્સના પ્રશ્નો કેટલા પૂછાવાના? અને પછી 4 માર્ક્સના પ્રશ્નો કેટલા પૂછાવાના? અને પછી કયા વિભાગમાં કેટલા માર્ક્સનું કયા ચેપ્ટર્સમાંથી પૂછાયું એ પણ જોઈ લીધું. અને પછી કુલ આપણે ગુણભાર જોઈશું. ચલો, 2 માર્ક્સના પ્રશ્નો ક્યાંથી પૂછાવાના? તો જે 2 માર્ક્સવાળા પ્રશ્નો છે એ ચેપ્ટર નંબર 1 માંથી 2 પૂછાશે અને બાકીના દરેક ચેપ્ટરમાંથી એક પૂછાશે. દરેક ચેપ્ટરમાંથી કેટલા? એક. એટલે 7મા ચેપ્ટરમાંથી 1, છઠ્ઠામાંથી 1, પાંચમામાંથી 1, ચોથામાંથી 1, ત્રીજામાંથી 1, બીજામાંથી 1 અને પહેલામાંથી 2. કોઈ એક જ એવું ચેપ્ટર છે જેમાંથી 2 પૂછાયા, એનો મતલબ કે કુલ કેટલા? 8 થયા. પણ કુલ તમને 8 નથી પૂછાવાના. તમને આ તો 8 લખાયું હોય એટલે 8 દુ આ વિભાગ એટલે 16 માર્ક્સનો થવાનો. પણ 8 નથી પૂછાવાના. તમને કેટલા પૂછાવાના છે? 12. અને લખવાના કેટલા છે? 12 માંથી 8 પૂછાવાના 12 છે. હવે બાકીના ચાર તો તમારી કેટલી બધી શાળાઓ, એટલે દરેક શાળાની અંદર તમારે આ બધા વાંચેલા હોય તો આમાંથી એક પૂછાય કે 2 પૂછાય, તમને વધારે વાંચવામાં તકલીફ પડે નહીં, કેમ કે બધું વાંચેલું જ હોય. એટલે બાકીના 4 ગમે ત્યાંથી પૂછાય. આ 4 જે છે 7 ચેપ્ટર એમાંથી કોઈ પણમાંથી પૂછી શકે, કે એનો કોઈ ગુણભાર અહીંયા આપવામાં આવેલો નથી. એટલે આપણે તૈયારી એવી કરવાની કે આપણને કોઈ પણમાંથી પૂછાય, પ્રોબ્લેમ આવે નહીં. પણ તમે ત્યાં 8 આપી દીધા, હવે બાકીના 4 કોઈ પણમાંથી પૂછાઈ શકે. એ લોકો આ પ્રમાણે તો પૂછવું જ પડે અને બાકીના 4 કોઈ પણ જગ્યાથી પૂછી શકે, એટલા માટે. ચાલો, ત્યાર પછી પહેલું ચેપ્ટર એમાંથી નથી. બાકીના દરેક ચેપ્ટરમાંથી એક અને એક. જે 3 માર્ક્સના પ્રશ્નો છે એ પહેલા ચેપ્ટર સિવાયના બાકીના દરેક ચેપ્ટરમાંથી પૂછાશે. પણ અઠવા બી છે એટલે પહેલા ચેપ્ટરને પણ આ લોકો આવરી લે તો નક્કી નહીં. ઓકે, ચાલો. એટલે કેટલા પ્રશ્નો? 6. ધ્યાન આપજો અહીંયા. કેટલામાંથી? તો 9 માંથી 6. કેટલામાંથી પૂછાવાના? 9 માંથી 6. મેં તમને 6 પ્રશ્નો આપી દીધા. પૂછાવાના તો 9, એટલે 6 તાળી 18ની વાત કરીએ તો 6 તાળી 18 માર્ક્સનો આ વિભાગ. પણ પૂછાવાના 9, આ તો 6 જ આપ્યા. બાકીના 3 બાકી રહ્યા. મેં તમને કીધું એ પ્રમાણે બાકીના 3 તો એ લોકો કોઈ પણ જગ્યાથી પૂછી શકે. એટલે પહેલા ચેપ્ટરમાંથી પૂછે અથવા બીજા કોઈમાંથી બી પૂછી શકે. એટલે એ પ્રમાણે આપણે તૈયારી કરીશું. ચોથો એટલે કે 4 માર્ક્સનો વિભાગ. જે 4 માર્ક્સવાળો વિભાગ છે એની અંદર જે પહેલું ચેપ્ટર છે એમાંથી 1 પૂછાય, બીજા ચેપ્ટરમાંથી 1 પૂછાય, ત્યાર પછી ચોથા ચેપ્ટરમાંથી 1 પૂછાય અને ત્યાર પછી 7મા ચેપ્ટરમાંથી 1 પૂછાય. એટલે 7મા ચેપ્ટરમાંથી 1, ચોથા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 1 અને પહેલા ચેપ્ટરમાંથી 1. એમ જોવા જઈએ તો કેટલા? તો 4 પ્રશ્નો થઈ ગયા. તો તમને 4 નથી પૂછાવાના, તમને તો 6 પૂછાવાના. 6 માંથી 4 તમારે લખવાના. અને 6 માંથી 4 મેં તમને આપી દીધા. બાકીના 2 ગમે ત્યાંથી પૂછી શકે, તમારે તૈયારી કરવી પડે, બરાબર. એટલે એ કોઈ ગભરાવા જેવું નથી. હવે કુલ ગુણભાર કેટલો થવાનો તે? તો જે પહેલું ચેપ્ટર છે ને એમાં 7 તો આ જ થઈ ગયા. 7 ને 4 11, 11 ને 4 15. એટલે પહેલું ચેપ્ટર આપણા માટે 15 માર્ક્સનું થાય. બીજું ચેપ્ટર 6, 6 ને 2 8, 8 ને 3 11, 11 ને 4 15. એટલે બીજું ચેપ્ટર પણ આપણા માટે કેટલા માર્ક્સનું થાય? 15 માર્ક્સનું થાય. એ જ રીતના હવે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ. 7, 7 ને 2 9, 9 ને 3 10, 9 આ 3 માર્ક્સનું છે. એટલે 7
7 ને જોવા જઈએ તો 7 ને 2 9, 9 ને 3 12 માર્ક્સનો વિભાગ થઈ. કેટલા માર્ક્સનો? 12. 6 ને 2 8, 8 ને 3 9, 9 8 ને 6, 6 ને 2 8, 8 ને 3 9, 9 ને 4 13. ફરીથી ધ્યાન આપજો, આ 4 માર્ક્સનો એક છે. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 6 15, 15 માર્ક્સનો વિભાગ છે. આ 6 ને 2 8 થાય, 8 ને 3 11 થાય, એટલે 15 માર્ક્સનો વિભાગ છે. સોરી ચેપ્ટર છે. આ 10, 10 ને 2 12, 12 ને 3 13, 12 ને 3 કેટલા થાય? 13. પણ અહીંયા 2, 2 ને 3, 2 ને 3 5, 5 ને 10 15, 12 ને 3 13 નહીં, 12 ને 3 15 થાય, એટલે 15 માર્ક્સનો આપણો થઈ. 9 11, 11 ને 3 14, આ ચેપ્ટર 14 માર્ક્સ. અને છેલ્લું ચેપ્ટર છે એ કેટલા માર્ક્સનું? 5, 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 4 14, એટલે આ ચેપ્ટર 14. એમ જોવા જઈએ તો કુલ 100 માર્ક્સનું થઈ ગયું. પણ વિકલ્પો સાથે જોવા જશે, ઓપ્શન સાથે જોવા મળશે તો આ ચેપ્ટર્સ ને આ બધા ચેપ્ટરના ગુણભાર અલગ અલગ રહેશે. એટલે આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. આ બ્લુપ્રિન્ટ બોર્ડની પરીક્ષામાં જે પૂછાય છે આ ચેપ્ટર્સમાંથી એના આધારે બનાવેલી છે. એટલે તમારે ખાસ ધ્યાન આપીને આ બ્લુપ્રિન્ટ મુજબ તમારે તૈયારી કરવાની. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.